રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025 અને 26નું વાર્ષિક બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારેસન દ્વારા ₹14,001 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં લોક સૂચનાઓના આધારે ભાજપના સત્તાધીશો દ્વારા ₹1,501 કરોડનો વધારો સાથે 15,502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આજે 14 ફેબ્રુઆરીના રોજ શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં એડવાન્સ ટેક્સ ભરનારને 12% રિબેટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો આ સાથે જ કોર્પોરેશનના 192 કોર્પોરેશનના બજેટમાં વધારો કરીને વાર્ષિક બજેટ ₹40 લાખ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે વિવિધ કમિટીના ચેરમેનમાં 10 લાખ અને ડેપ્યુટી ચેરમેનના બજેટમાં 5 લાખનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આવો જાણીએ આ બજેટ વિશે વધુ માહિતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી પાસેથી. કમિટીના ચેરમેનશ્રીઓ, ડેપ્યુટી ચેરમેનશ્રીઓ, કોર્પોરેટર મિત્રો તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, માન્ય કમિશનરશ્રી દ્વારા 25-26ના વર્ષ માટેનું 14,001 કરોડ રૂપિયાનું જે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, તેમાં સ્ટેન્ડિંગ કમિટી અમારા તમામ માન્ય ધારાસભ્યશ્રીઓ હોય, સંસદ સભ્યશ્રીઓ હોય, તો તમામના સલાહ સૂચનો લઈ, તેમાં કોર્પોરેટરોના સલાહ સૂચનો લઈ અને આજે તેની અંદર 1,501 કરોડ રૂપિયાનો સુધારો મૂક્યો છે. અમદાવાદને વેગ મળે, વિવિધ જે કામો છે વિસ્તાર વાઇઝ, કોઈ પણ જાતનો ભેદભાવ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણનો રાખ્યા વગર સર્વાંગી વિકાસ માટે આજે 1,501 કરોડના સુધારા સાથેનું અંદાજપત્ર એ રજૂ કરેલું છે. અને ટોટલ જે બજેટનું કદ થાય છે કમિશનરનો ડ્રાફ્ટ અંદાજપત્ર અને સુધારા સાથેનું, તો ટોટલ ભૂતકાળમાં કોઈ વિભાગના આપણે વાત કરીએ કે બજેટ જેટલું હોય એટલું બજેટ 15,502 કરોડ રૂપિયાનું આપણે વાત કરીએ. આજનું બજેટ હું રજૂ કરતા એક આનંદ અને હર્ષની આપ સમક્ષ લાગણી અનુભવું છું. આ સાથે આ બજેટની અંદર માન્ય મેયર શ્રી પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ આપણે વાત કરી કે ભાજપ નેતા નવરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રી શીતલબેન ડાગા, અમદાવાદ મ્યુનિસિપલ વાત કરીએ કે આ માહિતીની અંદર અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તદુપરાંત આપણે વાત કરીએ કે ભાઈ સમગ્ર અમદાવાદને આપણે લેડ કરીને વિશ્વમાં ગ્લોબલ પ્રતિનિધિત્વ ધરાવે છે એવા દેશના માન્ય વડાપ્રધાન મોદી સાહેબનું માર્ગદર્શન પણ આ સિટીને સતત મળતું રહ્યું છે. એવી જ રીતે ગાંધીનગરના લોકપ્રિય સાંસદ અને ભારત સરકારના ગૃહ અને સહકારી મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એમનું પણ માર્ગદર્શન પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, તદુપરાંત અમારા અમદાવાદ કોર્પોરેશનના પ્રભારી પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ અને એલિફબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ સાહેબ, તમામ માન્ય ધારાસભ્યશ્રીઓ, તમામ માન્ય કોર્પોરેટરશ્રીઓ, અને એ રીતે વાત કરીએ કે તેમના દ્વારા આપણે વાત કરીએ કે આ બજેટ બનાવવામાં જે સૂચનો મળ્યા હતા એનો આપણે વાત કરીએ કે સમાવેશ કરવામાં આવ્યું છે. જે રીતે આપણે વાત કરીએ કે વિકસિત ભારત 2040 અમદાવાદ 2047 એને અનુરૂપ આ બજેટને પ્રયત્નો કરવામાં આવ્યો છે. અહીં આગળ જે આ વાત કરું તમને આ બજેટની અંદર, તો માન્ય દેશના વડાપ્રધાનનું જે સ્વપ્ન છે કે ભાઈ આત્મનિર્ભર ભારત, તો જે પણ તમને બેગ આપવામાં આવી છે એ ગામડાના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી જૂટમાંથી બનાવેલી જે બેગ છે, અંદર જે પેપર આપવામાં આવે છે એ પણ આપણે વાત કરીએ કે એને જો તમે કોઈ જગ્યાએ નાખો તો એમાંથી પણ પ્લાન્ટનું જનરેશન થાય. એટલા માટે આપણે વાત કરીએ કે ગ્રીન એનર્જીને આપણે વાત કરીએ કે એક પેડ માં કે નામ, જે માન્ય દેશના વડાપ્રધાનનું જે સપનું હતું એનો અંદર પેન્સિલમાં પેનની અંદર એ ઉપયોગ કરવામાં આવ્યું છે. અને જે ઉપર QR સ્કેન આપ્યું છે તમને, આ વાત કરીએ કે બેગ ઉપર અને બજેટ બુક ઉપર, તો એના પર તમે સ્કેન કરશો કે જે ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું છે એ ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે તમે તરત જ સ્કેન કરતા જે બજેટ મેં રજૂ કર્યું છે એ ટોટલી એના પર આપણે જોવા મળશે. એટલે આપણે વાત કરીએ કે આ બજેટ આપણે વાત કરીએ કે સ્વચ્છ અમદાવાદ, આપણે વાત કરીએ કે આપણું અમદાવાદ સ્વચ્છ કઈ રીતે બને એને પ્રાધાન્ય આપતું અમદાવાદ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પાવરફુલ કરતું બજેટ આપવામાં આવેલું છે.
તદ ઉપરાંત આપણે વાત કરીએ કે આગામી ઓલિમ્પિક જ્યારે અમદાવાદ મહાનગરની અંદર જ્યારે થવાનો છે તો એના ઓલિમ્પિકના આધારે આપણે વાત કરીએ કે ખેલે ગુજરાત, ખેલે અમદાવાદ, સ્વસ્થ અમદાવાદ, અને આપણે વાત કરીએ કે કોરોના કાળ દરમિયાન જે ઓક્સિજનની જે તકલીફ પડી હતી એનો એક જ ઉપાય છે કે આપણે વધારેમાં વધારે વૃક્ષારોપણ એટલે ગ્રીન અમદાવાદ, ગ્રીન કવર કઈ રીતે વધે એ માટે એના તમામ આપણે વાત કરીએ કે કામો આ બજેટની અંદર લેવામાં આવેલા છે. મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે અનેક એવોર્ડો, જે આપણું તિલક ગાર્ડન છે એને પણ બેસ્ટ ગાર્ડનનો એવોર્ડ મળ્યો હતો. ગયા વર્ષે